બેટા એબીસીડી બોલ. ન આવડે મને. કેમ નો આવડે? ન આવડે મને. ઘરે જ આવડે, ટ્યુશન ન આવડે. તારે એબીસીડી બોલવાની છે, જેવી આવડે ને એવી બોલ. મને ના આવડે એવું. મેં કીધું ને જેવી આવડે એવી બોલ. એ ફોર એપલ. 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 પછી બીજું બોલો તને હો. કેમ? બીજું નથી બોલવાનું મને. તું હવે નાનો નથી, તું મોટો થઈ ગયો છો, તારે હવે બધું બોલવાનું છે. નાનો તો હજી શું, થોડુંક મોટો અને થોડુંક નાનો. તો તું મોટો ક્યારે થાય કે મને હાલ. મોટો અડધી કલાકે વાત હતી. હવે કાંઈ વાર નથી, તું મોટો થઈ ગયો છો. હવે તને જેવું આવડે ને એવું બોલ હાલ. મને ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. અરે પણ ટ્યુશન માં કેમ નો આવડે? તારા બાપા પૈસા ભરીને ટ્યુશન ને મોકલે ને તારે પૈસાનું પાણી કરવાનું છે. તમે મારી વાત સમજો. મારે તારી કાંઈ વાત સાંભળવી નથી, તું એબીસીડી બોલ. હું શું વધારે બોલું છું, તમે મારી વાત સાંભળો. પણ તારી શું વાત છે બોલ. હું ઘરે બોલું છું અને અહીંયા ટ્યુશનમાં મને મજા આવતી નથી. તને મજા આવે કે ન આવે, તારે એબીસીડી બોલવાની છે, નકર હું તને પંખે લટકાવીશ. અને તમારા પંખે લટકાવ એટલે જ કહું, હું કઈ મારા દાદા આવે એટલે ઘરે બોલ્યો તો પછી ત્યાંથી લટકાવો. કાલથી ઘરમાં વટાણાનું શાક બંધ. વેરાઈ જાય એવા કોઈ શાક આ ઘરમાં નહીં બને. સાલો રાજુ આપ તો, અને હું તને એમ પૂછું, આ સાલો રાજુ રિલાયન્સ સવારથી તારી પાછળ પાછળ જ ફર્યા કરે છે, એને બીજો કોઈ ધંધો નથી? આ જેનો ધંધો છે. શું? લેડીઝ લોકોનું કઈ પણ પડી જાય ને તરત ઉચકીને આપી દે. શું લાઈન સુધી સલાય, આમાં કોઈ દિવસ મંદી નહીં આવે. મને તો એ નથી સમજાતું કે મારો કોઈ ફ્રેન્ડ ઘરમાં આવે તો તમારા પેટમાં કેમ દુખે છે. અરે મારા પેટનું છોડ, મને તારા પેટની ચિંતા છે. શું બોલ્યા? એટલે મને તારી ચિંતા છે. મંજુ મારી વાલી, જરા સમજ. આ બધા રસ્તે રખડતા મવાલીઓ આવી જ રીતે તારા જેવી નિર્દોષ સ્ત્રીઓને બાટલીમાં ઉતારે. ભલે, હા, મારે ઉતરવું છે. તારે બાટલીમાં ઉતરવું છે.